માયાથી મુક્ત કેવી રીતે થઈ શકાય? શ્રીમદ ભગવદ્ ગીતા અને સંતોના મતે માયા એ ભગવાનની જ એક અત્યંત શક્તિશાળી ઉર્જા છે, જેને માણસ પોતાના અંગત બળ કે બુદ્ધિથી ક્યારેય પાર કરી શકતો નથી. માયા વાસ્તવમાં શું છે? આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે પૈસા, સંપત્તિ કે પરિવાર એ માયા છે, પણ વાસ્તવમાં તેવું નથી. માયા એટલે હું અને મારું, અહંકાર અને મમતા. જ્યારે આપણે આ નાશવંત શરીરને જ આપણું સાચું સ્વરૂપ માની લઈએ છીએ અને સંસારની વસ્તુઓ કે સંબંધોમાં કાયમી સુખ શોધવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણે માયાના પ્રભાવમાં હોઈએ છીએ. માયા એટલે એવી ભ્રમણા જે ખોટાને સાચું અને નાશવંતને કાયમી બનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 7મા અધ્યાયના 14 નંબરના શ્લોકમાં કહે છે, દૈવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિતે. એટલે કે મારી આ ગુણમય માયા અત્યંત દુસ્તર છે, પાર ન કરી શકાય તેવી છે, પરંતુ જેઓ માત્ર મારા શરણે આવે છે તેઓ આ માયાને સરળતાથી પાર કરી જાય છે. જેમ અંધારાને દૂર કરવા માટે આપણે અંધારા સાથે મુક્કાબાજી કે લડાઈ નથી કરતા, આપણે માત્ર એક દીવો પ્રગટાવીએ છીએ અને અંધારું પોતાની મેળે ગાયબ થઈ જાય છે. તેવી જ રીતે માયા સામે લડવાનું નથી, પણ મનમાં ભગવાનના પ્રેમ અને સમર્પણનો દીવો પ્રગટાવવાનો છે. જ્યારે ભગવાન મનમાં બેસી જાય ત્યારે માયા આપોઆપ દૂર થઈ જાય છે. સંસાર છોડીને જંગલમાં જવાની કોઈ જરૂર નથી. આપણે આપણા ઘરમાં રહીને પણ માયાથી મુક્ત રહી શકીએ છીએ. કળિયુગમાં ભગવાનનું નામ જ સૌથી મોટો આધાર છે. કામ કરતા કરતા મનમાં ભગવાનનું નામ જપતા રહો. ભગવાનનું નામ માયા સામે એક મજબૂત ઢાલનું કામ કરે છે. સંસારમાં રહો, પરિવારની સેવા કરો, જવાબદારીઓ પૂરી કરો, પણ મનથી તેમાં ફસાવ નહીં. જેમ કમળનું પાંદડું પાણીમાં રહેવા છતાં પણ પાણીથી ભીંજાતું નથી, તેમ બધી જ ફરજો બજાવો, પણ અંદરથી એવું માનો કે આ બધું જ ભગવાનનું છે. હું માત્ર એક રખેવાળ છું, મારું પોતાનું કાંઈ જ નથી. માયાનું આકર્ષણ બહુ જલ્દી મનને ખેંચી લે છે. તેથી દરરોજ થોડો સમય સારા આધ્યાત્મિક પુસ્તકો વાંચવા કે પછી સાચા સંતોના પ્રવચનો સાંભળવા. આ સત્સંગ તમારા મનને વારંવાર યાદ અપાવશે કે તમારું અસલી ઘર ક્યાં છે. માયા ભગવાનની દાસી છે. જ્યારે જીવાત્મા પૂરા હૃદયથી સ્વીકારી લે છે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, ત્યારે ભગવાન પોતાની દાસી માયાને આદેશ આપે છે કે હવે આ મારો ભક્ત છે, એને હેરાન કરવાનું બંધ કર, અને જીવ મુક્ત થઈ જાય છે. હરે કૃષ્ણ.